22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે। ત્યારે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। દેશ અને દુનિયામાં ભગવાન શ્રી રામની જ ચર્ચા થઈ રહી છે। જો કે તમને જાણીને નવાઈ લાગશે કે પ્રાણ પ્રતિષ્ઠા બાબતે સૌથી વધુ ખુશી રાવણના ગામમાં જોવા મળી રહી છે। જોઈએ મા ન્યૂઝનો વિશેષ અહેવાલ। આ છે લંકાપતિ રાવણનું ગામ કુકડિયા। સાંભળીને તમને નવાઈ તો લાગશે જ, પરંતુ રાવણનું નહીં પણ રામાયણમાં જેણે રાવણનું પાત્ર ટીવીના પડદે જીવંત કરેલું તે અરવિંદ ત્રિવેદીનું છે આ ગામ। રામાયણ સિરિયલના શૂટિંગ દરમિયાન લંકેશ ભગવાન રામ વિશે ખૂબ જ અપશબ્દો બોલતા, જોકે તે તેમની આજીવિકા માટે અને કિરદારના ભાગરૂપે હતા। હકીકતમાં લંકેશ રામના પરમ ભક્ત હતા। શૂટિંગ દરમિયાન ભગવાન રામને કહેલા અપશબ્દોનું પ્રાયશ્ચિત મેળવવા માટે શૂટિંગ પૂરું કરી આવે એટલે ઘરે ભગવાન રામની પૂજા પાઠ કરતા। કાકા લંકેશ અરવિંદ ત્રિવેદી રાવણનું પાત્ર ભજવતા હતા। સવાર સાંજ રામને ગાળો આપતા અને ત્યારબાદ પ્રાયશ્ચિત કરતા કે અભિનયના કારણે મારે આવું કરવું પડે છે, પ્રભુ રામ મારી ભૂલને તમે માફ કરજો। રોજ સાંજે 1 કલાક પૂજામાં વિતાવતા। શૂટિંગ પત્યા પછી શૂટિંગ સવારે 6 વાગ્યાથી ચાલુ થતું હોય, રાતના 12 પૂરું થાય તોય રાતના આવીને પૂજા કરતા કે પ્રભુ હું તમારી માફી માગું છું, મેં તમને ગાળો આપી છે। અને એટલે જ એમણે એ પ્રાયશ્ચિત રૂપે એમના અન્નપૂર્ણા નિવાસ ઈડરમાં રામ ભગવાનની રામલલ્લાની 14 ફૂટ ઊંચી મૂર્તિ બનાવી છે આરસપાનની, જેનું અનાવરણ મોરારી બાપુએ કર્યું હતું। ભગવાન રામ જ્યારે વનવાસ નીકળ્યા તે દરમિયાન તેમણે ગંગા નદી પાર કરવાની હતી। ત્યારે કેવટે ભગવાન રામના પગ ધોઈ નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી। રામાયણ સિરિયલમાં આ કેવટનો અભિનય કર્યો હતો લંકેશના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ। ત્યારે અયોધ્યામાં યોજાનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તેમના પરિવારમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એ જ સિરિયલમાં કેવટનો રોલ મેં કર્યો। એ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું। રામાનંદ સાગરે કે કૌસ્તુભ તું કર, તું ગાઈ શકીશ। અને રઘુરાઈ પગ ધોકર નાવ ચડાઈ હો, પગ ધોકર નાવ ચડાઈયો, બિન પગ ધોએ સુનમોરે રાજા નહીં ગંગા પાર કરાયો। અને છેલ્લે જ્યારે કેવટને સીતાના હાથની વીંટી આપવામાં આવે છે ત્યારે કેવટ ના પાડે છે કે ધોબી સે ધોબી ન લેત ધુलाई, नाई से कछु लेत न नाई, तुम भी केवट मैं भी केवट, कैसे लूँ तुमसे उतराई, कर दीजो भव पार मोहे, जब घाट तियारे अइयो, अभी उतराई नहीं लइयो। આવી રીતે ના પાડે છે કેવટ અને રામના આશીર્વાદ લઈ અને રામને ગંગા પાર કરે છે। રામાયણ સિરિયલમાં લંકેશનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બની ગયું। જ્યારે પણ લોકોને રાવણના ગામમાં જવું હોય ત્યારે કંડક્ટરને લંકા જવું છે તેવું જ કહેવું પડતું અને કુકડિયાની ટિકિટ મળી જતી। આજે પણ આ ગામનું નામ ભલે કુકડિયા હોય પરંતુ લંકા તરીકે જ આ ગામની ઓળખ થાય છે। એ પણ કુકડિયા આવે અને અમે જ્યારે કુકડિયાના બસમાં જ્યારે પેસેન્જર આવતા હોય તો ત્યારે અમે કુકડિયા ગામની ટિકિટ ના માગતા પણ લંકાની ટિકિટ માગતા અને એ લોકો માની બી જતા હતા કે ભાઈ આ કુકડિયા જ લંકા એમ। અને એ અમારા માટે ગૌરવ છે। અને રામ ભક્ત અને શિવ ભક્ત હતા અને રામના બહુ ભક્તિભાવ હતા। ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે। ત્યારે આ રાવણના ગામમાં પણ અનોખી ઉજવણી કરવામાં આવશે, જે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ભગવાન રામની સાથે રામ ભક્ત રાવણની પણ ગ્રામજનો દ્વારા પૂજા કરવામાં આવશે। જય સિયારામ। કુકડિયા ગામ આજની તારીખમાં અયોધ્યામાં 22 તારીખે શ્રી રામ જન્મ મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠાથી ઉજવાઈ રહ્યો છે। તેની અનુસંધાનમાં શ્રી કુકડિયા ગામમાં ઠાકોર મંદિરમાં પૂર્વ તૈયારીઓ થઈ રહી છે। આ ગામના શ્રી લંકેશ અરવિંદભાઈ ત્રિવેદી આ ગામના જ વતની હતા। તેમણે રામાયણમાં રાવણ તારીખાનું એમને એવોર્ડ પણ મળેલો। એવોર્ડ લીધા પછી તેઓ કુકડિયા આવેલા। કુકડિયા એમના બાને પગે લાગી અને મારા રામજી મંદિરમાં શ્રી રામચંદ્રજી, શ્રી શિવજી, પ્રતાપેશ્વર મહાદેવ અને હનુમાનજીની શ્રી લંકેશ કલાક પૂજા કરતા હતા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મીને દિવસે રામની અને શ્રી લંકેશની અમે પૂજા કરવાના છીએ અને ગામમાં ભવ્ય વરઘોડો કાઢી સાંજે ભક્તિમય ગામ બનાવી રાત્રે ભજન કીર્તન અને પ્રોગ્રામ છે। જય સિયારામ। જય શ્રી રામ। કુકડિયા ગામ 22 તારીખે જે રામની પ્રતિષ્ઠા મહોત્સવના નિમિત્તે કુકડિયા ગામમાં રામજી મંદિરમાં ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે। તે દિવસે રામજીના મંદિરમાં ભજન કીર્તન અને આખો દિવસ ભક્તિમાં રહેવાનું છે।
આખું ગામ અને ગામના બધા વતનીઓ એ દિવસ પોતાનું કામકાજ છોડીને મંદિરમાં રવાના છે. આખો દિવસ મંદિરની ભક્તિમાં રહેશે. તે દિવસ ભજન કીર્તન બધું રાખેલું છે. એ દિવસ સાથે સાથે રામાયણમાં જે રાવણનો રોલ ભજવ્યો અરવિંદ ત્રિવેદી, તેમની પણ પૂજા કુકડિયા ગામમાં લંકેશ તરીકે થવાની છે. જય અસ્તુ, જય હિન્દ. રાવણ વિના રામનું પાત્ર અધૂરું છે, તો રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનું જીવન પણ રામમય હતું અને તેમનો રામ પ્રત્યેનો અનુરાગ આજે પણ કુકડિયા વાસીઓએ જાળવી રાખ્યો છે અને રામ મંદિર પ્રતિષ્ઠાની ધામધૂમભેર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.